જામનગરમાં આશીષ અસવા નામના બ્રાહ્મણ યુવાનના પ્રેમ સંબંધ મુદ્દે અપહરણ અને મારી ફેંકી દીધાની ઘટનામાં પીડિત યુવાનનું મૃત્યુ થતાં સમગ્ર બનાવ હત્યાનો બની ગયો હતો, જેને પગલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે આ પ્રકરણમાં 3 આરોપીને ઝડપી લીધા છે. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ મીડિયાને માહિતી આપી હતી. જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ જે અપહરણ અને મારવા બાબતનો ગુનો દાખલ થયેલો હતો, તેમાં જે ભોગ બનનાર ભાઈ હતા એનું પરમ દિવસે જે મૃત્યુ નિપજેલ હતું એ અંતર્ગત સદર ગુનામાં કલમ BNS કલમનો ઉમેરો કરી મૃત્યુનો ખૂન કરવાનો બાબતનો કલમનો ઉમેરો કરી અને જે આ આરોપીઓ છે એમાં 3 આરોપીઓ, તેમાં વિક્રમ કેશુભાઈ કેશવાલા, રામદેવભાઈ લાખાભાઈ અને વિવેક કારાભાઈ, આ 3 આરોપીઓને ગઈકાલે રાત્રે કાયદેસરની રીતે અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને 3 આરોપીઓના આગળના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ કરવામાં આવેલ છે. જે અંતર્ગત જેટલા પણ સાહેબિક પુરાવાઓ છે અને બાકીના જેટલા પણ જે ડાયરેક્ટ પુરાવાઓ છે એ મેળવવા માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જે ભોગ બનનાર છે એના દ્વારા જે આ કામના આરોપીઓ છે તેમની દીકરી અને તેમની બહેન સાથે રિલેશનશિપમાં રહી અને એમની સાથે વાતોથી મેરેજ કરવા બાબતનો બનાવ બનેલો હતો. જે બાબતનો ખાર રાખી જે પુત્રી છે એના પિતા અને તેમના સાથી આરોપીઓ દ્વારા આ જે ભોગ બનનાર છે એને આ રીતના અપહરણ કરીને મારવામાં આવેલો હતો. જામનગરમાં દરિયાકાંઠે ધાર્મિક સ્થળ રૂપે થયેલ દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SP પ્રેમસુખ ડેલુએ મીડિયાને માહિતી આપી હતી. દરિયાકાંઠા છે ખૂબ સંવેદનશીલ છે, ત્યાં ઘણા બધા વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે અને આ દરિયાકાંઠા પર ઘણા બધા ગેરકાયદેસર દબાણ છે અને આમાં વધારે ધાર્મિક દબાણ હતા. કાલે રાત્રે જે જામનગરના વન વિભાગ છે, જંગલ ખાતા છે, આને સાથે મળીને અને 8 જેટલા જે અલગ અલગ ધાર્મિક જે દબાણ હતા આને વન વિભાગ દ્વારા નીકાળવામાં આવેલ છે અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આને સાથે હાજર હતો. કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને, શાંતિપૂર્ણ રૂપથી દરેક જે જગ્યાના જે ધાર્મિક દબાણો હતા આને અત્યારે દૂર કરવામાં આવેલ છે. એ જે ધાર્મિક દબાણો હતા એ લેન્ડિંગ અને ફિશિંગ પોઈન્ટ પર હતા, જે આપણા દેશની સુરક્ષા માટે પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ હતા અને ભૂતકાળમાં પણ ઘણી ટાઈમ જે ગેરકાયદેસર કામ કરીને અને લોકો ત્યાં આશ્રય લેતા હતા એ ધાર્મિક દબાણો અત્યારે દૂર કરવામાં આવે. જામનગર જિલ્લાના પંચ A પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક વિડીયો વાયરલ છે, જેની અંદર બાઇકર ગેંગ દ્વારા બાઇક ઉપર આડા પડી અને રેસ લગાવવાની કાર્યવાહી કરતા દરમિયાનમાં એક બાઇકર ટ્રકની પાછળ ઘૂસી જતા તેને ગંભીર ઇજાઓ થયેલ છે. જે અન્વયે પોલીસ દ્વારા આ સોશિયલ મીડિયાના વિડીયો બાબતે અવેર થઈ અને એની તપાસ કરતા આ ટ્રક ચાલક આવી અને ફરિયાદ તેની એક ફરિયાદ લઈ અને જેને ઈજા થઈ છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે. તે ઉપરાંત અન્ય 6 છોકરાઓ કે જેઓ 6 બાઇક લઈને આ સાથે જ રેસમાં હતા તેમનો સરકાર તરફે પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં ઓવર સ્પીડે લોકોની જિંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવતા હોવાની ફરિયાદ દાખલ કરેલ છે. તે પૈકીના 2, એક યાસીન કરીમભાઈ અને બીજા ચેતન રાજેશભાઈ પાટલિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના 4 જે છે એ છોકરાઓને હાલ શોધખોળ ચાલુ છે. એને ગંભીર ઈજાઓ થયેલ છે અને અંકિત દીપકભાઈ મકવાણા કરીને છે, તેને ઈજા થયેલ છે અને એને ગંભીર ઈજાઓ છે હાલ અને સારવાર હેઠળ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.